સ્નાન કરવા મામલે કીર્તિ પટેલ સામે ફરિયાદ નોંધાઈ છે। સાધુ સંતોની આસ્થાને ઠેસ પહોંચાડવાની ફરિયાદ નોંધાઈ છે। મૃગીકુંડમાં ફક્ત સાધુ સંતો સ્નાન કરી શકે છે। સાધુના વેશમાં કીર્તિએ સ્નાન કરતા ફરિયાદ નોંધાઈ હતી। પ્રભાસ પાટણના ખોડિયાર નિરાલી આશ્રમના બજરંગદાસ બાપુએ આ ફરિયાદ નોંધાવી છે। જૂનાગઢ ભવનાથ પોલીસે આ ફરિયાદ નોંધી છે અને પોલીસે સત્તાવાર સાંજ સુધીમાં આ અંગે જાહેરાત પણ કરી શકે છે। કીર્તિ પટેલને પકડવા પોલીસની જુદી જુદી ટીમો રવાના થઈ છે। કીર્તિ વિરુદ્ધ 2 દિવસમાં આ બીજી ફરિયાદ છે। અગાઉ પોલીસની કામગીરીમાં અવરોધ ઊભા કરવા, મારી નાખવાની ધમકી આપવા અને શાંતિ ડહોળવાને લઈને પણ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ ચૂકી છે। આ 4-5 સાધુ કીર્તિ પટેલ થી દબાઈને બેહી ગયા છે। કલંક હોય સાધુમાં ભગવામાં એટલે સાધુ દબાઈ જવાનું છે। બેન દીકરીનું કલંક આવ્યું સેલેક્ટિવનું એટલે સાધુ દબાઈ જવાનું, એટલે સામે કઈ બોલવાનો પ્રશ્ન રહેતો નથી। જૂના ખેડામાં બૈરાઓને દીક્ષા આપે છે 100%। દીક્ષા આપ્યા પછી એને પિંડદાન કરાવે, પદ અધિકારીઓને બોલાવે, એને દીક્ષા આપે એટલે એને રુદ્રાક્ષ, ભગવું, લંગોટ, ભસ્મ આવા 5 ગુરુ એને બનાવવામાં આવે છે અને પિંડદાન કરાવવામાં। તો જો કીર્તિગીરીને હરિયાણ ભારતીય કે ઇન્દ્ર ભારતીય કોઈ શિષ્ય બનાવી હોય તો મને એ સબૂતી આપે। તો સુરતમાં મજુરા ગેટ ગાંધી એન્જિનિયરિંગ કોલેજ વિસ્તારની ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં જમીનમાંથી અચાનક ગેસ પાઇપલાઇન લીકેજ થતા નાસભાગ મચી ગઈ। ગેસ લીક થતા ગેસ કંપનીને જાણકારી આપવામાં આવી। ગેસ નીકળતા વિસ્તારને કોર્ડન કરવામાં આવ્યો અને કોઈ દુર્ઘટના ન ઘટે તે માટે ફાયર ઇન્સ્ટિગેશન સાથે રાખવામાં આવ્યા છે અને ગેસ લીકેજની પાઇપલાઇન રિપેર કરવાનું કામકાજ શરૂ કરવામાં આવ્યું છે। તો સુરતમાં નવસારી રોડ પર આવેલી માધવ પાર્ક સોસાયટીના ખુલ્લા મેદાનમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે। ખુલ્લા મેદાનમાં પડેલા કચરામાંથી આગ ભભૂકી ઉઠતા આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો। ઘટનાની જાણ તરત જ ફાયર વિભાગને કરવામાં આવી અને જાણકારી મળતા જ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી। ત્યારે આગ પર કાબુ મેળવવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા। હાલ આગને નિયંત્રણમાં લેવા માટે કામગીરી યુદ્ધના સ્તરે ચાલુ છે। તો સુરતમાં નવસારી રોડ પર આગની આ ઘટના બની છે, જેના ચોંકાવનારા દ્રશ્યો પણ સામે આવ્યા છે। માધવ પાર્ક સોસાયટીના મેદાનમાં જ્યાં કચરો ઠાલવવામાં આવતો હતો ત્યાં આગ લાગતા અફરાતફરી મચી હતી। ફાયરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને આગને કાબૂમાં લેવા માટે પ્રયાસો ચાલુ કરવામાં આવ્યા છે। તો હાલ તો આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ છે। આગની જાણ થતાં જ ફાયરની ટીમો ઘટના સ્થળે પહોંચી હતી અને હાલ આગને બુઝાવવા માટે જહેમત ઉઠાવાઈ રહી છે, પરંતુ આગના આ ઘટનો જે દ્રશ્યો સામે આવ્યા છે। તો આગળ વાત કરીએ, સુરતમાં પોલીસના બિફોર અને આફ્ટર પેટર્નનો વ્યંગ કરતા યુવકોનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં કેટલાક યુવકો દ્વારા સુરત પોલીસના કથિત બિફોર આફ્ટર પેટર્નનો વ્યંગ કરવામાં આવી રહ્યો છે। માહિતી મુજબ વિડીયો ઇન્સ્ટાગ્રામના એક પેજ પર શેર થયો હતો અને તેમાં સુરત પોલીસનો સીધો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। મામલો સામે આવતા સુરત પોલીસ અને સાયબર સેલે સંકળાયેલા યુવકોની ઓળખ માટે તપાસ શરૂ કરી છે અને કાયદેસરની કાર્યવાહી કરવાની તૈયારી દર્શાવી છે। વ્યંગ અને મજાકની આડમાં કાયદા અમલવારી તંત્ર અંગે ખોટી છબી ઊભી કરવી એ યોગ્ય નથી। ત્યારે હાલ સમગ્ર મામલે વધુ વિગતો સામે આવવાની બાકી છે। તો દાહોદના ધાનપુર તાલુકાના તરમકાજ ગામે ચોંકાવનારી ઘટના સામે આવી। ગામના હસમુખભાઈ રામસિંહભાઈના ગામે પાણી ભરેલ કૂવામાં એક દીપડો ખાબક્યો। ઘટનાની જાણ થતાં જ વન વિભાગને સૂચના અપાઈ હતી। ત્યારે ડીસીએફ મિતેશ પટેલ, એસીએફ તેમજ ધાનપુર અને આરએફઓ સહિત વન વિભાગનો સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો અને ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને કૂવાને કોર્ડન કરી રેસ્ક્યુ કામગીરી હાથ ધરાઈ। ભારે જહેમત બાદ દીપડાને બહાર કાઢવામાં આવ્યો હતો।
તો આ રેસ્ક્યુના દ્રશ્યો પણ સામે આવ્યા છે। ખૂબ જ જહેમત બાદ આ દીપડાને બહાર કાઢવામાં આવ્યો। અહીં પાણી ભરેલા કૂવામાં દીપડો ખાબક્યો હતો, જેની જાણ સ્થાનિકોને થતાં વન વિભાગને જાણ કરવામાં આવી અને વન વિભાગની ટીમ એ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને ભારે જહેમત બાદ રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું અને દીપડાને હેમખેમ બહાર કાઢવામાં આવ્યો છે। તો રાજકોટના તરગડીમાં જંગલી બિલાડીના આટાફેરા વધી ગયા છે। આ પહેલા દીપડા અને સિંહની દસ્તકથી લોકોમાં ફફડાટ ફેલાયો હતો। જો કે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વિડીયોને જોઈ વન વિભાગે જંગલી બિલાડી હોવાની વાત કરી છે, પરંતુ લોકોમાંથી ડર જતો નથી। ખેડૂતો ખેતરમાં જતા ડરી રહ્યા છે। શિકારની શોધમાં આવેલી બિલાડી કોઈ વ્યક્તિ પર હુમલો કરશે તો જવાબદાર કોણ? આવા અનેક સવાલો લોકોના મગજમાં ફરી રહ્યા છે। તો મધ્યપ્રદેશના સાગરમાં રખડતા શ્વાને આતંક મચાવ્યો છે। શહેરીમાં આવતા જતા લોકો પર શ્વાન દ્વારા હુમલો કરાય છે। સીસીટીવીમાં એક શ્વાન બાળકીનું ફ્રોક ખેંચી જતો દેખાઈ રહ્યો છે, તો 4 શ્વાન એક સાથે ગાયના વાછરડા પર હુમલો કરી રહ્યો છે અને અહીં શહેરમાં દરરોજ સરેરાશ 25 શ્વાન કરડવાના બનાવો નોંધાઈ રહ્યા છે। પાલતુ શ્વાનના હુમલામાં પણ વધારો થયો છે, જેમાં અનેક ગંભીર ઘટનાઓ નોંધાઈ છે। મહાનગરપાલિકા દ્વારા કોઈ નક્કર વ્યવસ્થા કરવામાં આવતી નથી। સાગરના મધુકર શાહ વોર્ડના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જે ખૂબ જ ચોંકાવનારા છે। તો સુરત શહેરમાં સ્માર્ટ મીટર સામે ભારે વિરોધ જોવા મળ્યો। હની પાર્ક રોડ શિવ શક્તિ એપાર્ટમેન્ટમાં રહીશોએ વિરોધ નોંધાવ્યો। રહીશો અને ડીજીવીસીએલ કર્મચારીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ ગઈ। રહીશોનો આરોપ છે કે તેમની જાણ વગર મીટર લગાવાયા છે, જ્યારે ડીજીવીસીએલના કર્મચારીઓ એ સ્માર્ટ મીટર લગાવવા પહોંચ્યા હતા તે સમયે સ્થાનિકોએ ઉગ્ર વિરોધ કર્યો। તો કર્મચારીઓએ જણાવ્યું કે મીટર અમારા છે, અમે બદલી નાખીશું। નાખ્યા છે એની પરમિશન મારી પાસે છે નહીં અને મારા પૂછવા વગર એમણે મીટર નાખી દીધા છે અને મેં એમ કેવું છું કે મારે પૂછવા વગર તમે મીટર કેમ નાખ્યા, મારા મીટર કાઢી નાખો, તો એ લોકો ના પાડે છે। મારે આ મીટર જોઈતા નથી, મને પૂછવા વગર કર્યું શું કામ? મારી સહી નથી, મને પૂછ્યું નથી, તો કેવી રીતે કરી શકો છો? नहीं नहीं, कोई प्रमुख की परमिशन नहीं है। प्रमुख खुद फोन लगा के बोल रहे हैं कि इन लोगों को बोलो अभी ना लगाएं, वापस हमारे पुराने जो मीटर है वो लगा दिए जाए। તો સુરત શહેરથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં એઝાઝ પટેલ નામના શખ્સે અમેરિકામાં રહેતી મહિલા સાથે છેતરપિંડી કરી છે। આરોપીએ મહિલાને પ્રેમજાળમાં ફસાવી ધર્મ પરિવર્તન કરાવી લગ્ન કર્યા હતા। લગ્ન બાદ આરોપીએ મહિલા પાસેથી 60 લાખ રોકડા અને 18 તોલા સોનાના દાગીના પડાવી લીધા, તેમજ મહિલાના હૈદરાબાદ સ્થિત ફ્લેટની ચાવી પણ લઈ લીધી। મહિલાએ પોતાની સાથે છેતરપિંડી આચરવાની ફરિયાદ નોંધાવી છે, જે બાદ સુરત પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી। જેમાં એક ભોગ બનનાર મહિલા અત્યારે યુએસએ રહે છે અને તેની સાથે અત્રેના લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા એજાજ સલીમભાઈ પટેલ ઉંમર વર્ષ 32 નાઓએ તેની સાથે ઘોડદોડ રોડ ઉપર G3 ફેશનમાં ઓનલાઈન ઈ કોમર્સ વિભાગમાં કામ કરતો હોય અને ઓનલાઈન શોપિંગ દરમિયાન તે એના કોઈપણ રીતના સંપર્ક નંબરો મેળવી અને તેની સાથે મિત્રતા કેળવેલી, સ્ત્રી સાથે મિત્રતા કેળવી અને તેની સાથે ઓનલાઈન મેરેજ કરેલા અને એને ઇસ્લામ ધર્મ પણ અંગીકાર કરેલો। અલગ અલગ ઈમેલ ને ટેલિફોન તેમજ મોબાઈલ વોટ્સઅપથી અત્યાર સુધી 60 લાખ રૂપિયાની માગણી કરી અને તે મેળવી ચૂકેલો છે। આ સિવાય ભોગ બનનારનો હૈદરાબાદ મુકામે જે ફ્લેટ આવેલો છે એ પણ તેણે ચાવી લઈ લીધેલી છે અને ભોગ બનનારના ભાઈ પાસેથી આશરે 18 તોલા સોનાના ઘરેણા પણ અત્યાર સુધી લઈ લીધેલા છે। તો પોરબંદરમાં એક નવો વિવાદ ચર્ચામાં આવ્યો છે। પોરબંદર મહાનગરપાલિકા દ્વારા શહેરના એસટી બસ ડેપો નજીક અંદાજે 2.5 કરોડ રૂપિયાના ખર્ચે અત્યાધુનિક નોન વેજ ફૂડ માર્કેટ બનાવવાની યોજના હાથ ધરાઈ છે। લગભગ 3200 થી 3500 ચોરસ મીટર વિસ્તારમાં બનનારા આ પ્રોજેક્ટમાં દમણની માર્કેટની તર્જ પર 28 જેટલા ફેબ્રિકેટેડ સ્ટોલ ઉભા કરવામાં આવશે અને ટેન્ડરિંગ પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવી છે, જેને લઈને હવે વિરોધ શરૂ થયો છે। પોરબંદર કોર્પોરેશન દ્વારા
અત્યારે જે બંદર રોડ પર જે ભંગાર માર્કેટ આવેલું છે ત્યાં એની પાછળ કોર્પોરેશનનો એક પ્લોટ આવેલો છે, અંદાજે 3200 ચોરસ મીટર જેટલી જગ્યા છે. ત્યાં નોનવેજ માર્કેટ ડેવલપ કરવાનું આયોજન હાથ ધરવામાં આવેલું છે. અંદાજે 2.5 કરોડ રૂપિયાના ખર્ચે આ માર્કેટ ડેવલપ થશે. તેમાં રસ્તાની સુવિધા તેમજ પ્યોર બ્લોકની સુવિધા ઊભી કરવામાં આવશે. ત્યાં લોકોને બેસવા માટે ગઝેબા અને શેડની વ્યવસ્થા કરવામાં આવશે. તો આ નિર્ણયથી નોનવેજ લારી ધારકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે, કારણ કે તેમને કાયમી અને સુવિધાજનક સ્થળ મળવાની આશા છે. પરંતુ બીજી તરફ વિશ્વ હિન્દુ પરિષદે આ પ્રોજેક્ટનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. વીએચપીના મતે સામાન્ય લારી ધારકો માટે સુવિધા ઊભી કરવામાં નિષ્ફળ રહેલું તંત્ર નોનવેજ માર્કેટ પાછળ 2.5 કરોડનો ખર્ચ કરે તે યોગ્ય નથી. પોરબંદરની અંદર જન્મભૂમિ છે, અહીંયા અમારી ઇકોનોમિકા મચ્છી ઉપર હાલે છે. મચ્છી ઉદ્યોગ ઉપર જ હાલે છે વધારે આ શહેર, કેમ કે મચ્છી ઉદ્યોગ સિવાય બીજું કંઈ અહીંયા છે નહીં, બાકી છૂટું છવાયું છે ધંધાની અંદર. પણ આની કરતાં જે કર્મભૂમિ છે ગાંધી બાપુની, એ કર્મભૂમિ અમદાવાદની અંદર, ત્યાં તો સડેઆમ કટોલું ને બધું થાય છે, તો અહીંયા કેમ નહીં? તો અહીંયા કેમ વિરોધ નથી કરતા? અહીંયા નોનવેજ વેચાય, બધું વેચાય છે, પણ ખરેખર આ થાય છે અમે અહીંયા રોજગાર મળે ભાઈ, આમાં જીવની ઉપર નભે છે બધા. નોનવેજ માટે આટલું ફંડ, સરકારી ફંડ જે લોકોના જ પૈસા છે, એને આવી સુવિધા આપવાનો શું મતલબ? તો આના માટે અમે વિરોધ દર્શાવીએ છીએ અને જો જરૂર પડે તો અમે આવેદન પણ આપશું. હા, એ જે ગામની વચ્ચે છે એને દૂર ખસેડે તો એ સારું છે, એનો અમને કોઈ વિરોધ પણ નથી. પણ આવી આધુનિક સુવિધા દેવાનો શું મતલબ? હા, ભલે એમના માટે જગ્યા આપે, જગ્યા ફાળવે, કોઈ વાંધો નહીં, પણ આવી સુવિધા ન અપાય કે જેથી ઘણી બધી આપણી ગામમાં નાસ્તાની રેકડીઓ છે, તો પછી એ લોકોનો શું વાંક? એમને પણ તમે આપો. તો અમે તો બધા માટે સુવિધા આપવી જોઈએ.